આ વ્યૂ જોઈને તો મને ફૂલ રામલીલા મૂવીવાળી વાઇબ આવી રહી હતી. કેમ છો પબ્લિક? માય નેમ ઇઝ બિરવાન, વેલકમ ટુ માય વ્લોગ. સો મોર્નિંગમાં ઉઠીને અમે લોકો પહોંચી ગયા હતા પહેલાં તો ઈસનપુર. ત્યાં જઈને મેં ઇડલી ઢોસા સાંભાર ખાધા. મને અહીંયાના ઇડલી ઢોસા બહુ જ ભાવે છે, સાઉથ ઇન્ડિયન ફૂડ. તો તમે લોકો ક્યારે પણ ઈસનપુર આવો તો અહીંયા પહોંચી જ જજો. અને પછી અમે લોકો રખડતા ફાઇનલી પહોંચી ગયા ઉદયપુર. ત્યાં જઈને વિલા લીધો, રેડી થઈને નાઇટ આઉટ કરવા માટે નીકળી ગયા. અને ત્યાં જ ખબર પડી કે અમારે માર્કેટની અંદર બસ જશે નહીં, બિકોઝ ત્યાં બહુ જ નાની ગલી છે. તો અમે લોકોએ કરાવી દીધી ઓટો. અને લિટરલી અમે લોકો ઓટોમાં પાછળ બેસવા માટે ઝઘડતા હતા. સો ઝઘડો કરીને પણ હું પાછળ જ બેઠી. અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા રૂફટોપ કેફે, જે ઘનઘોર ઘાટ પર આવેલું છે. ઘનઘોર ઘાટ યા ઘનઘોર ઘાટ, આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રોનાઉન્સ. અને પછી કેફે પર પહોંચી ગયા. અને તમે લોકો વ્યૂ જોઈ શકો છો, શું વ્યૂ હતો. આઈ મીન વ્યૂ જોઈને તો મને ફૂલ્લી રામલીલા મૂવીવાળી વાઇબ આવી રહી હતી. અને પછી ત્યાં કેક કટિંગ કર્યું ને એટલામાં શિવરાત્રી હતી, તો સામે ઘાટ પર આરતી શરૂ થઈ ગઈ હતી. અને એ માહોલ હું તમને એક્સપ્લેન નહીં કરી શકું કે ઠંડો ઠંડો પવન આવતો તો શિવરાત્રી હતી, મહાદેવની આરતી થાય છે સામે. અને વાવ, મજા આવી ગઈ. પછી અમે લોકો નીચે ઘાટ પર આવી ગયા. ત્યાં આવીને ચા પીધી અને પછી બહુ જ બધું મસ્તી મજાક કર્યું. અને વિલા પર જઈને સૂઈ ગયા. આજના માટે આટલું. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ.